અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। ચાણક્યપુરી બાદ દિલ્હી દરવાજાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાત્રિ સમયનો વિડીયો સામે આવ્યો છે। માથાભારે તત્વોનો આ વિડીયો સામે આવ્યો છે। હાથમાં લાકડી દંડા લઈને ફરતા માથાભારે તત્વો સામે આવ્યા। તોડફોડ કરતા કેટલાક યુવકો આ વિડીયોમાં કેદ થયા છે। વિડીયો ક્યારનો છે તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી। અમદાવાદમાં તોડફોડ કરતા કેટલાક યુવકોનું આ વિડીયો સામે આવી રહ્યું છે। અસામાજિક તત્વોનું આતંક અમદાવાદ શહેરથી સામે આવી રહ્યું છે। આ વિડીયો ક્યારનો છે તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી, પરંતુ રવિવારે સાંજની જે ઘટના બની તે બાદ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો ક્યારનો છે, કઈ તારીખનો છે, કયા વિસ્તારનો છે તે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ અમદાવાદ શહેરમાં માથાભારે શખ્સો, અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। અમદાવાદથી જ અન્ય ઘટના છે કે જ્યાં 40 લાખની લૂંટ મામલે તપાસ તેજ કરવામાં આવી છે। પોલીસની ટીમે કેટલાય સીસીટીવીની તપાસ કરી 2 લૂંટારુઓના સીસીટીવી મળ્યા છે। હેલ્મેટ પહેરેલા 2 લૂંટારુઓએ અંજામ આપ્યો। આનંદનગર પોલીસ ઝોન 7 એલસીબી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંખ્યાબંધ ટીમો દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। આ તપાસ દરમિયાન આંગડિયા ઓફિસથી લૂંટના સ્થળે કૌશલ્યા બંગલો સુધીના કેટલાક સીસીટીવીમાં લૂંટારુઓ કેદ થયા છે। અંબાજીથી અન્ય સમાચાર આવી રહ્યા છે। પાંછા શાળાના શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શિક્ષિકા ભાવનાબેનને સસ્પેન્ડ કરાયા છે। ચાલુ નોકરીમાં અમેરિકા રહેતા હોવાથી કાર્યવાહી કરવામાં આવી। અમેરિકા રહેતા હોવાની તેઓ વિવાદમાં આવ્યા હોવાની માહિતી છે। ચાલુ નોકરીમાં તેઓ અમેરિકા જતા રહ્યા હોવાની ફરિયાદ સામે આવી હતી। સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં ખળભળાટ મચાવનાર દાંતા તાલુકાનું પાંસા ગામનું શિક્ષણ તંત્ર કે જ્યાં આચાર્ય તરીકે કામ કરતા ભાવનાબેન પટેલ કે જેઓ ગ્રીન કાર્ડ ધારક હતા અને અમેરિકા લાંબા સમયથી રોકાયેલા હતા, તેનો વિવાદ છેડાયો હતો અને ભૂતિયા નામ તરીકેની શિક્ષકની જે વ્યથા વર્તાઈ હતી અને સમગ્ર ગુજરાતમાં તેનો પડઘો પડ્યો હતો અને આપણે ચોક્કસ આજે તેનો નિર્ણય લેવાયો છે કે દાંતા તાલુકાની આ પાંસા પ્રાથમિક શાળા છે અને આ પ્રાથમિક શાળાના જે આચાર્ય હતા ભાવનાબેન પટેલ કે જે અમેરિકા ખાતે સ્થાયી થઈ ચૂકેલા હતા અને અંતે આજે તેમનો નિર્ણય લેવાયો છે। તેમની ખાતાકીય તપાસ ચાલુ હતી અને ખાતાકીય તપાસ બાદ આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નિર્ણય લેવાયો છે। તેમને બરતરફ કરી દેવાયા છે, એટલે કે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ભાવનાબેનને જે છે એ લાંબા સમયથી એમ કહેવાય છે કે ખાતાકીય તપાસ ચાલ્યા બાદ આજે નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને હવે જે છે અહીંયા નવા જે આચાર્ય હતા તે હાલ તબક્કે બચુભાઈ પોતે જે છે એ પોતે ફરજ બજાવે છે અને જોકે હાલ પણ તેઓ અમને આજે રૂબરૂ મળી શક્યા નથી। સંજોગો કહેવાય છે કે અન્ય કેન્દ્રમાં ગયેલા હોવાથી તે હાજર નથી, પણ ચોક્કસપણે કહી શકાય છે કે જે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચાવે તો ભાવનાબેન પટેલે તેમને આજે સસ્પેન્ડ એટલે કે બરતરફ કરી દેવામાં આવ્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, અંબાજી। પંચમહાલથી સમાચાર છે। ગૌ તસ્કરો બેફામ બની રહ્યા છે। કારમાં ગૌ તસ્કરીની ઘટના સામે આવી છે। હાલોલના સટા ગામલી ફળિયાની આ ઘટના છે। સ્થાનિકોએ હોબાળો કરતા તસ્કરોએ પથ્થરમારો કર્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। પંચમહાલથી આ સમાચાર આવી રહ્યા છે। સ્થાનિકોએ હોબાળો કરતા તસ્કરોએ પથ્થરમારો કર્યો હતો। આ દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। રાજેશ ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। રાજેશ, વધુ માહિતી શું? ચોક્કસ પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો આ સપ્તાહમાં બીજો બનાવ છે ગૌ તસ્કરીનો અને જે ગૌ તસ્કરો છે તે જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા એ પ્રકારે નંબર પ્લેટ વિનાના વાહનો લઈ અને મળક કે ગૌ તસ્કરી કરતા હોય છે। શહેરી વિસ્તારના અનેક વિસ્તારોમાં જઈ અને આ ગૌ તસ્કરીની ઘટનાઓ સામે આવી રહી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવી રહ્યા છે। હાલોલના સટા કાંપલી ફળિયામાં જે ઘટના બની હતી દરમિયાન મળક કે ગૌ તસ્કરી કરવાનો પ્રયાસ કરતા સ્થાનિકોએ ચોર કરી ગૌ તસ્કરી થતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। દરમિયાન ગૌ તસ્કરો દ્વારા જે સ્થાનિકો હતા તેઓને ગેલેરીમાં ઉભા હતા તેઓને પથ્થરમારો કરી અને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સ્થાનિકોએ બુમરાન ચાલુ રાખી હતી, તેમ છતાં ગૌ તસ્કરો બિંદાસપણે પોતાના જે વાહન લઈને આવ્યા હતા તેમાં ગાયને ભરી અને ચોરી કરી બિંદાસ રીતે ફરાર થઈ ગયા હતા। હેતુ ચોક્કસ પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની જે ઘટનાઓ સામે આવી રહી છે, જેથી ગૌ તસ્કરો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવે અને જે વાહનો છે તેઓને પકડી અને તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની હાલ સમાજમાં માગણી ઉઠી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।
અમદાવાદમાં ગેરકાયદે હથિયારોના વેપલાનો પર્દાફાશ થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા હાથ લાગી છે। હથિયારોના જથ્થા સાથે 5થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 9 પિસ્તોલ, શોટગન અને 35 કારતૂસ ઝડપાયા છે। સતત 3 દિવસના ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। છેલ્લા 5 દિવસમાં કુલ 17 જેટલા હથિયારોને જપ્ત કરવામાં આવ્યા છે। અમદાવાદથી આ ઘટના હથિયારોના કારોબારનો મોટો પર્દાફાશ થયો। કુલ 17થી વધુ હથિયારો જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી આવી છે સામે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ ઘટનામાં મોટી સફળતા હાથ લાગી છે। 9 પિસ્તોલ, શોટગન અને 35 જેટલા કારતૂસ પકડાયા હોવાની માહિતી છે। 5થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ ચૂકી છે। વડોદરા માટે સૌથી મોટા રાહતના સમાચાર છે। વિશ્વામિત્રીના જળસ્તરમાં ઘટાડો થયો છે। વિશ્વામિત્રીની સપાટી 24.84 ફૂટ ઉપર હવે પહોંચી છે। સપાટીમાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો। વિશ્વામિત્રીના જળસ્તરમાં ઘટાડો થયો છે। જે વહેલી સવારે જે સમાચાર આવ્યા હતા કે વિશ્વામિત્રીની સપાટી 25 ફૂટની આસપાસ છે, ત્યારે હવે તેમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। હાર્દિક સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। હાર્દિક, જે રીતનો નજીવો ઘટાડો થયો છે, પરંતુ આ નજીવો ઘટાડો પણ વડોદરાવાસીઓ માટે ઘણી જ બધી રાહત આપી જાય છે। બિલકુલ થી વડોદરા વાસીઓ માટે હાલ પૂરતા તો રાહતના સમાચાર કહી શકાય, કારણ કે વિશ્વામિત્રી જે નદી છે તે પોતાની ભયજનક સપાટી ઓળંગવાથી લગભગ 1 ફૂટ જ દૂર હતી। ત્યારે બપોરે 3 કલાકે લેટેસ્ટ જે અપડેટ આવી રહ્યું છે તેમાં વિશ્વામિત્રી નદીની જે સપાટી છે તે 24.87 ફૂટ જે છે તે પહોંચી છે। એટલે આ સપાટીમાં આંશિક ઘટાડો થતા જે નીચાણવાળા કેટલાક વિસ્તાર છે, આપણે સવારે વડસર વિસ્તારનો અહેવાલ જે છે દર્શાવ્યો હતો, તો વડસર વિસ્તારમાં ધીરે ધીરે જે જળસ્તર છે તે ઓછું થવાની શરૂઆત જે છે થઈ ગઈ છે। એટલે હવે પાણી જે છે ઓસરવાના શરૂ થયા છે। એટલે ચોક્કસથી જે નાગરિકો છે તેમને આંશિક રાહત મળી છે તેવું કહી શકાય। પરંતુ અત્યારે બપોરનો સમય છે ને બપોરના સમયે વડોદરા શહેરનું જે વાતાવરણ છે તે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે અને અત્યારે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જે છે તે પડી રહ્યો છે। આ વિસ્તારોની વાત કરીએ તો ઈડરા પાર્ક, હરિનગર, સુભાનપુરા, રેસકોર્સ, અલકાપુરી સહિતના જે વિસ્તાર છે ત્યાં વરસાદી ઝાપટા પડ્યા છે। તો સાથે સાથે ગોરવા, સમતા, અકોટા, સયાજીગંજ, વાસણા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જે છે જોવા મળી રહ્યો છે। એટલે સવારથી જે તડકો હતો, ઉકળાટ હતો, તેનાથી નાગરિકોને મહદઅંશે રાહત મળી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે વડોદરા શહેરની છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। વડોદરામાં એક તરફ વિશ્વામિત્રી નદીની સપાટી વધતા પૂરનું સંકટ હતું, તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા નુકસાનીના પણ હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી, સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। સીએનજી રિક્ષા રોડ ઉપર વાળવા જતા આ ઘટના બની। રિક્ષાને વરસાદી કાંસમાંથી બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરાઈ। વડોદરામાં વિશ્વામિત્રી નદી બાદ જાંબુઆ નદીએ કહેર વર્તાવ્યો છે। જાંબુઆ નદીના પાણીએ વડોદરા વાઘોડિયા રોડને બાનમાં લીધો છે। આમોદર ગાયત્રી મંદિર પાસે ઘૂંટણસમા પાણી ઉપર ભરાયા હતા। 6 લેન રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ। સતત 3 કલાકથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। એક તરફના ટ્રેક ઉપર જોખમ સાથે વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। ઉપરવાસમાં પડેલા